શહેરના અલગ અલગ 3 વિસ્તારોમાં આગ લાગવાના બનાવ બન્યા હતા। સદનસીબે આ આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, તેમજ ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। શહેરમાં આગ લાગવાના 3 જુદા જુદા બનાવ બન્યા હતા અને સદનસીબે આ ત્રણેય બનાવમાં જાનહાનિ થઈ નથી। અત્યંત ભરચક રહેતા મંગળ બજારમાં બપોરના સમયે પ્રતાપ મડઘાણી પોળ ખાતે એકાએક વીજ કેબલમાં ધડાકા થતા લોકોએ બૂમાબૂમ કરી નાસભાગ કરી હતી। જો કે વીજ કંપનીની ટીમ અને ફાયર બ્રિગેડ આવી જતા સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી। રેસકોર્સ વિસ્તારમાં હરિભક્તિ કોલોની ખાતે અપાર્ટમેન્ટના 4થા માળે ફ્લેટમાં મધરાત્રે આગ લાગતા દંપતી અને પુત્ર બહાર નીકળી જતા બચી ગયા હતા। આગમાં ફર્નિચર, ટીવી, ગાદલા સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું। વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો। અલકાપુરી સેન્ટર પોઈન્ટ પાછળ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં આજે બપોરે આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને કોલ મળતા તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવી લેતા વધુ નુકસાન થતા અટકાવ્યું હતું। શોર્ટ સર્કિટ થયો છે એવો કોલ મળ્યો એટલે ડાંગિયા ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જોતા જે જીબીનો વાયર હતો તેમાં શોર્ટ થયેલો એટલે તાત્કાલિક જીબી ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચી ગયું હતું ને ફાયર વિભાગ એમ કંટ્રોલ કરીને હાલમાં પરિસ્થિતિ કોઈ જાનહાની છે સાહેબ? કોઈ પણ જાનહાની નથી। 15-20 ફૂટ ઉપરને એક વાયર હતો તેમાં શોર્ટ થયો હતો એટલે જીબી હમણાં હાલમાં કાર્યવાહી કરી રહી છે અને તેનો વાયર ચેન્જ કરી કોઈ નુકસાન ખરું સાહેબ? નહીં, કોઈ પણ પ્રકારનું એવું કંઈ નુકસાન નથી। બીજું જીબી ડિપાર્ટમેન્ટ તરફથી કામગીરી હમણાં શું નામ તમારું? દિગ્વિજયસિંહ પરમાર, સફારો।